ગઈકાલે રાત્રિના સમયે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની એસટી ચોકી છે, જે ગીતા મંદિર એસટી બસ સ્ટેશનમાં સ્થાયી છે. આ ચોકી જ્યારે બંધ હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમે બહાર ગાડાગાડી કરી અને આ ચોકીના ડોર ઉપર લાતો મારેલી હતી, જેના કારણે છે એ એક કાચ છે તૂટેલો હતો. આ બાબતે છે એ તાત્કાલિક સરકાર તરફે છે એ નુકસાનીની, ગાડાગાડીની અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ 3 મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરેલો છે. સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વિડીયોની આધારે આ વ્યક્તિની છે એ ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ છે. આ વ્યક્તિને છે એ હસ્તગત કરેલ છે. આ વ્યક્તિ જુવેનાઇલ છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક છે, જેની ઉંમર 17 વર્ષ છે. એટલે આગળ છે એ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સર, પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? શું કારણ હતું આ તોડફોડ કરવા પાછળનું? આ વ્યક્તિ ડિપ્લોમા કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે અને કોલેજના 4થા સેમેસ્ટરમાં ભણે છે. એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આ વ્યક્તિએ ફક્ત ટીખળ કરવા માટે છે એ આ કૃત્ય કરેલું હોય એવું સામે આવેલ છે. વધારે આગળની તપાસ તજવીજ ચાલુ છે. પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે.